અમે બધી જે વાત કરીએ છીએ ને પ્લીઝ અમારી સાથે અન્યાય થાય છે અન્યાય કોઈને નથી અન્યાય જ થાય છે સાહેબ અમે તમને રિક્વેસ્ટ કરીએ નીચે કરાય તમે સમજો તમે આપણે સુરેન્દ્રનગર કોર્ટના એડવર્સ પોઝિશન દાવો પણ પોલીસ સ્વીકારતા નથી તમે અમને સમય આપતા નથી તમે અમને ક્યારે એવો સમય આપો 12 મહિનાથી નોટિસો આપેલી છે ને હા તો પછી તમારે અમારી કોર્ટમાં રજૂ કરવું પડે સરકારી જમીન આપવાની હોય તો હું આપું કે કલેક્ટર સાહેબ આપે બીજું તો કોઈ આપે નહીં જે એકરથી મને સત્તા છે બાકીની કલેક્ટર સાહેબ લે છે અમે તો આપી નથી અમે આપી હોય એનો લેટર આપો અમને એલોટમેન્ટ લેટર ભાઈ કરો હેડો ચાલુ બધું એટલે આ એક મંદિર છે એ ધાર્મિકમાં એ પછી લઈશું ધાર્મિકનું અત્યારે જો તમે કોઈ રીતે એમાં નથી કરવાનું તમે કોઈ આદેશ કરવાવાળા કેવી રીતે હોઈ શકો નહીં તમે કેવી રીતે કહી શકો અમે તો અમે કંઈ ના નાખીએ છીએ એમને અમે કંઈ ના નાખીએ છીએ તો પછી ભારતનું હા તો કાંઈ વાત શું ને ચાલવા દો એટલે હા એ તો કાંઈ નહીં જો ધરપકડે કરીશું યસ બરાબર તમે અમારો પોલીસ સ્વીકારતા નથી તમે અમને સમય આપતા નથી તમે અમને ક્યારે એવો સમય આપો 12 મહિનાથી નોટિસો આપેલી છે ને હા તો પછી તમારે અમારી કોર્ટમાં રજૂ કરવું પડે દાવો જે છે હા દાવા ઉપર જ કંઈ નહીં દાવો હોય તો તમે લઈ આવશો સ્ટે ઓર્ડર તમે સ્ટે ઓર્ડર આપશો તો હું હમણાં બંધ કરી દઈશ આના ઉપર એક ઉપર જ બધું કોઈ પૂર્વગ્રહ નથી મંદિરે જ બધું જ લઈ લઈશ બધું જ લઈ લઈશ જેટલું ગેરકાયદેસર હશે બધું જ લઈ લઈશ તો તમે બધી રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળા સ્વીકારો ના કઈ ગૌશાળા હા ત્યાં ગૌશાળા છે ત્યાં મંદિર બરાબર તો બધું અહીંથી જ છે અહીંથી લેતા જઈશું ના તમે કોઈ અહીંયાથી ના કરાય બરાબર તો તમે તો ખાસ ભાઈ લાવો જેસીબી હેડો આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવાનું નથી તમારો દાવો અમને માન્ય નથી તમે એમને કોઈ લીગલી નોટિસ આપો ભાઈ લાવો હેડો ચાલુ કરો હા કરી લો વિડીયો તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો વિડીયોગ્રાફી કરવી તમારે ભાઈ આજ રોજ અહીંયા નવગ્રહ મંદિર ચોટીલા ડુંગર તળેટીમાં કે જેની અંદર આપણે 30 વર્ષ કરતાં પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવતો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટના એડવર્સ પોઝિશન દાવો પણ કરેલો છે તો એ બાબતના માનનીય ગૃહ જે નાયબ કલેક્ટર વાત માનવા તૈયાર છે અમારો જે કોર્ટના જે અધિકાર છે તો અમે કોઈ નોટિસ પણ નથી આપતા તમારો દાવો છે એને આપવા માટેનો સમય આવવો વગેરે કોઈ વસ્તુ નોટિસ તો આ એને સત્યમને ફોન કરે
બોલો બોલો સાહેબ, બોલો બોલો સાહેબ. અમે તમને રિક્વેસ્ટ કરી છે, તમારે આપણું હાર્ડ એન્ડ ફાસ્ટ કાઢીને અમને થોડોક જ સમય મૂકી આપો છે. અમે બધી જે વાત કરીએ છીએ નહીં, પ્લીઝ અમારી સાથે અન્યાય થાય છે. અન્યાય જ થાય છે. તમે અમને કોઈ વાત અમારી માનવા તૈયાર નથી. અમે કાયદેસરની તમારી સાથે રિક્વેસ્ટ કરીએ છીએ. અમે કોઈ અનલીગલી વાત નથી કરતા. તમે પ્લીઝ અમને સમય આપો. તમે જે કરવું એ કરો સાહેબ. તમે લાઠીચાર્જ જ કરો સાહેબ. લાઠીચાર્જ જરૂર પડશે. હા તો કરી જ લ્યો ને સાહેબ. કોઈ બાકી શું રાખ્યું છે સાહેબ? તમે આવી જાઓ. નહીં નહીં પ્લીઝ સાહેબ. દાદા આવી જાઓ. ના ના સાહેબ, એ કોઈ વસ્તુ તમે અમને સાહેબ કેમ માનતા નથી સાહેબ? રામજી કહીએ છીએ આવી જાઓ. આવી જાઓ તમે પ્રેમથી આવી જાઓ. સાહેબ અમે તમને રિક્વેસ્ટ કરીએ હા પણ નીચે કરાય રિચાર્જ. તમે સમજો, તમે કોપરેટ કરો તો સાહેબ પછી પાડી દીધા પછી તો પણ કોઈ નીચે ઉતારી નહીં પાડે. મારા બાપુજીનું નથી ટ્રસ્ટનું છે. કાંઈ વાંધો નીચે આવી જાઓ. બધું ના ના અમે સાહેબ તમને રિક્વેસ્ટ કરીએ છીએ. હાલો બધા પ્રેમથી આવી જાઓ. આવી જાઓ બધા. નીચે આવીને એનો કંઈક રસ્તો. હાલો હાલો બાપુ. હા બસ ઉભા થઈ જાઓ. આવી જાઓ. દાદાને કહ્યું. દાદા ચપ્પલ પેલા આવતા રહ્યો ભાઈ બધા. નીચે આવી જાઓ. આપણને પ્રેમથી થાય બધું. તમે અમારી આવી જાવ. તમે રિક્વેસ્ટ કરો તેમાં બધું થાય. હવે પૈસા ઉપર આ તો એક સર્વ પ્રત્યાશાળી નાગરિક તમારી. અને કઈ છે ઉપર વેરીફાઈ કરતા હું બધા ભાઈઓ આવી ગયા. થાય છે.